સુરત જિલ્લા પંચાયત કચેરીએ આશા વર્કર બહેનોનો વિરોધ જોવા મળ્યો। છેલ્લા 4 મહિનાથી પગાર નહીં મળતા બહેનો મેદાનમાં આવી। અનેક રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા વિરોધ કરવામાં આવ્યો। આશા વર્કર્સે સરકાર અને પગારની નીતિ સામે પણ સવાલ ઊભા કર્યા। તાત્કાલિક બહેનોનો પગાર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે। પગાર વધારો કરવા અંગે પણ આશા વર્કરોએ રજૂઆત કરી છે। 4 મહિનાથી દુઃખ સાથે કહેવું પડશે પગાર નથી મળ્યો। આ શરમજનક કહેવાય। ત્યારે આપણે કોઈ નેતાઓ કે કોઈ ધારાસભ્યોને આપણે આવી રીતે જોયા છે કોઈ જગ્યાએ આંદોલન કરતા કે નારા બોલતા કે અમને 4 મહિનાનો પગાર ચૂકવો? એમના પગાર તમારા ટાઈમસર થઈ જાય, ફટોફટ થઈ જાય। તમારે કોઈમાં પગાર વધારો ચૂકવવાનો હોય ત્યાં તો ભાજપ અને કોંગ્રેસ પણ ભેગા થઈ જાય છે અને એક જ સાથે પાટલો થપથપાવે છે કે હા ભાઈ હવે પગાર મોંઘવારી વધી ગઈ છે, અમારો વધારે થવો જોઈએ। અને આ ગરીબ બહેનોને તમે મામૂલી ઇન્સેન્ટિવ પણ ચૂકવી નથી શકતા। શરમ આવી જોઈએ।